થોડાક સવાલોના જવાબો પણ આપ્યા. નહીં નહીં એમ નહીં થયું. કેટલીક વાતો જુઓ, મારી વાત સાંભળો, પણ તમે એક પછી એક પૂછા રાખો. તમે 1, 2 ને 3 સવાલ તમને હું જવાબ આપવા દઉં. જે પ્રકારની રાજ્ય સરકારની માનનીય મુખ્યમંત્રીશ્રીની પોતાની દેખરેખ નીચે કાર્યવાહી શરૂ થઈ છે, એના પરિણામો આપ બધા જોઈ રહ્યા છો. જે આપના મનમાં હશે અથવા તો આપણા સીટના તરફથી જે કાંઈ ભલામણો આવશે એ તમામની સામે કાર્યવાહી થશે. એમની હજી કોઈની સામે આવશે ત્યારે થશે. જી જી નહીં કેટલો કોણ જવાબદાર એને માટે જ આપણે સીટની રચના થઈ છે. તો આપણે સીટના અહેવાલ સુધી રાહ જોઈએ. આટલું જ ખાલી કહેવાનું છે ને કોઈને છોડવામાં નહીં આવે. આ વાત પણ નિશ્ચિત છે. ભાજપના નેતાઓએ ભલામણ કરી હોય અધિકારીઓને અને આ ચાલતું હોય એવું આપ માનો છો? જો એના અંગેના પુરાવાઓ હોય તો એની ચર્ચા કરાય. અન્યથા શું થાય છે કે મારો આપનો બધાને પણ વિનંતી છે કે અત્યારે ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે. સરકાર ખૂબ ગંભીરતાથી પગલાં લઈ રહી છે. ત્યારે એની અંદર વ્યવધાન આવે એ પ્રકારની દિશામાં આપણે પણ નહીં જવું. પણ નળ ગટર પાણી વીજળીના કનેક્શનો મળી જાય, નળ ગટર પાણી વીજળીના કનેક્શનો મળી જાય, જીએસટી નંબર પણ આવી જાય ટિકિટો આપનાર વ્યક્તિને, તો આ કેવી સરકારી સિસ્ટમ કે જેમાં ગેરકાયદેસર એકમને આટલી પરવાનગીઓ મળી જાય? એને માટે જ સીટ છે ને પેલા, એમાં જ આવશે આ બધા મુદ્દાઓ. અને એવા એકમો સામે પણ એફઆઈઆર થઈ ગઈ. તમારા થોડાક સવાલોના જવાબો પણ આપ્યા. નહીં નહીં એમ નહીં થયું. કેટલીક વાતો જુઓ, મારી વાત સાંભળો, પણ તમે એક પછી એક પૂછા રાખો. તમે 1, 2 ને 3 સવાલ તમને હું જવાબ આપવા દઉં. જે પ્રકારની રાજ્ય સરકારની માનનીય મુખ્યમંત્રીશ્રીની પોતાની દેખરેખ નીચે કાર્યવાહી શરૂ થઈ છે, એના પરિણામો આપ બધા જોઈ રહ્યા છો. જે આપના મનમાં હશે અથવા તો આપણા સીટના તરફથી જે કાંઈ ભલામણો આવશે એ તમામની સામે કાર્યવાહી થશે. એમની હજી કોઈની સામે આવશે ત્યારે થશે. જી જી નહીં કેટલો કોણ જવાબદાર એને માટે જ આપણે સીટની રચના થઈ છે. તો આપણે સીટના અહેવાલ સુધી રાહ જોઈએ. આટલું જ ખાલી કહેવાનું છે ને કોઈને છોડવામાં નહીં આવે. આ વાત પણ નિશ્ચિત છે. ભાજપના નેતાઓએ ભલામણ કરી હોય અધિકારીઓને અને આ ચાલતું હોય એવું આપ માનો છો? જો એના અંગેના પુરાવાઓ હોય તો એની ચર્ચા કરાય. અન્યથા શું થાય છે કે મારો આપનો બધાને પણ વિનંતી છે કે અત્યારે ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે. સરકાર ખૂબ ગંભીરતાથી પગલાં લઈ રહી છે. ત્યારે એની અંદર વ્યવધાન આવે એ પ્રકારની દિશામાં આપણે પણ નહીં જવું. પણ નળ ગટર પાણી વીજળીના કનેક્શનો મળી જાય, નળ ગટર પાણી વીજળીના કનેક્શનો મળી જાય, જીએસટી નંબર પણ આવી જાય ટિકિટો આપનાર વ્યક્તિને, તો આ કેવી સરકારી સિસ્ટમ કે જેમાં ગેરકાયદેસર એકમને આટલી પરવાનગીઓ મળી જાય? એને માટે જ સીટ છે ને પેલા, એમાં જ આવશે આ બધા મુદ્દાઓ. અને એવા એકમો સામે પણ એફઆઈઆર થઈ ગઈ.